Good morning, everyone. Jai Shri Krishna. In the last video, we discussed about the characteristics of the financial management and the definition and a characteristic feature of the financial management. Now we are going to discuss about the objective of the financial management. Objective જોવાના છે આપણે એના પર્પસ જોવાના છે એઝ અ શોર્ટ નોટ તરીકે તમને પૂછાઈ શકે 3 માર્ક્સમાં. ઓકે, કાં તો ઓબ્જેક્ટિવ ઓફ ધ વેલ્થ મેક્સિમાઇઝેશન જે છે સેપરેટલી તમને 2 કે 3 માર્કમાં તમને પૂછાઈ શકે, એટલે એઝ અ શોર્ટ નોટ તરીકે આપણે એને કન્સિડર કરવાની છે. સો લેટ્સ સ્ટાર્ટ. Objective of the financial management. The objective of the financial management should be maximization of the owner's economic welfare. આપણે જેમ કેરેક્ટરિસ્ટિકમાં જોયું છે કે ગોલ ઓફ મેક્સિમાઇઝેશન ઓફ ઓનર્સ ઇકોનોમિક વેલફેર, એટલે કે ઓનર્સનો ગોલ શું હોય છે, તો એક તો 2 ટાઈપ આપણે જોયા કે પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો એન્ડ વેલ્થ મેક્સિમાઇઝેશનનો. ઓકે, through the use of the financial resources, financial management aims at economic maximization of the owner who are the shareholder of the company. કે જે આપણે કંપનીમાં જે શેર હોલ્ડર હશે, બરાબર, કે ઇક્વિટી શેર હોલ્ડર હશે, પ્રેફર્ડ શેર હોલ્ડર હશે, તો એ ટાઈપના શેર હોલ્ડર જેમ કે શેર હોલ્ડર આપણી કંપનીના હશે તો એની ઇકોનોમિક મેક્સિમાઇઝેશન કરવાનું છે. ઇકોનોમિક એટલે કે ફાઇનાન્શિયલી, કે જેમ કે હુ આર ધી ઇન્વેસ્ટમેન્ટ જે કરે છે આપણામાં, તો એને આપણે બેનિફિટ જે છે એ કરાવવાનું છે, એટલે આપણે ઇકોનોમિક મેક્સિમાઇઝેશન કહીએ. તો ફોલોઈંગ આર ધ 2 અપ્રોચીસ ફોર ધીસ એઝ ફોલો. તો એમાં 2 અપ્રોચીસ છે, 2 ઓબ્જેક્ટિવ છે કંપનીના. ફર્સ્ટ ઓફ ઓલ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝેશન એન્ડ સેકન્ડ વન ઇઝ ઓબ્જેક્ટિવ ઓફ વેલ્થ મેક્સિમાઇઝેશન. પ્રોફિટ એન્ડ વેલ્થ જે છે એનો ડિફરન્સ તમને ખબર જ હશે. 11th આપણે એનું થોડું 11th આપણે જોઈ ગયા હતા ને જેન્યુઅલી આમાં પણ આપણે ખબર જ હશે. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ objective of profit maximization. Profit maximization means maximizing the income of the company. એટલે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન એટલે શું કે આપણે કંપનીનો પ્રોફિટ જે છે એ આપણે ઇન્ક્રીઝ કરવાનો છે, એટલે આપણે એને પ્રોફિટ મેક્સિમાઇઝેશન કહીએ. ઇન્વેસ્ટર્સ પરચેઝ ધ શેર ઓફ ધી કંપની હોપિંગ ટુ ગેટ મેક્સિમમ ડિવિડન્ડ. એટલે કે જેમ કે આપણે કંપનીમાં પર્ટિક્યુલર કંપનીમાં ઇન્વેસ્ટર્સ કરે છે, તો ઇન્વેસ્ટમેન્ટ કેમ કરે? બિકોઝ સમથિંગ એને રિટર્ન બેક મળે, કે જે એને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો એ પર્પઝથી જ એ પોતાની એ કંપનીમાં જે છે ઇન્વેસ્ટ કરે છે. તો એ ઇન્વેસ્ટ કરે છે તો ડિવિડન્ડ છે, ડિવિડન્ડ જે છે ને એ પર્ટિક્યુલર કંપની માટે એ ડેપ્ટ ગણાય. બિકોઝ કે જે ઇન્વેસ્ટર જે છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને સમથિંગ રિટર્ન આપવું પડે છે, એટલે કે રિટર્ન એને આપવું પડે. કંપનીમાંથી પૈસા આઉટ થયા એટલે કંપનીનું ડિવિડન્ડ જે છે કંપની માટે ડિવિડન્ડ એઝ અ ડેપ્ટ ગણાય. બટ ઇન્વેસ્ટર માટે ડિવિડન્ડ કેવું ગણાય? ઇન્કમ ગણાય. બિકોઝ કે એને તો એના રિટર્ન એને ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું છે એને પૈસા મળવાના છે એઝ અ ડિવિડન્ડ તરીકે. એટલે કંપની માટે ડિવિડન્ડ કેવું ગણાય? ડેપ્ટ ગણાય, અને ઇન્વેસ્ટર માટે ઇન્કમ ગણાય. According to this approach, companies should earn maximum profit out of its available resources and dividend policy should be based on maximization of profit. કે કંપની એમ કે જે પ્રોફિટ મેક્સિમાઇઝેશન એ પ્રોફિટ ઇન્ક્રીઝ કરે છે, તો ક્યાંથી ઇન્ક્રીઝ કરે છે? કે જેટલી એની પાસે રિસોર્સિસ હશે તો એના તરફથી એ પ્રોફિટ જે છે ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરશે. અને પ્રોફિટ જો ઇન્ક્રીઝ થાય તો ઓબ્વિયસલી આપણે ઇન્વેસ્ટરને જે એ વધારે ઇન્વેસ્ટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. બરાબર, આપણે જેમ એવું જોયું હતું કે જેટલું પ્રોફિટ આપણે ઇન્ક્રીઝ કરીએ, પ્રોફિટ આપણી પાસે જેટલો હોય એટલું આપણે એમ્પ્લોઈઝને બોનસ પણ પ્રોવાઈડ કરી શકીએ, દેન ન્યૂ પ્રોજેક્ટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ, અને ઇન્વેસ્ટર્સને આપણે એનું રિટર્ન જે છે એ પણ વધારે પોર્શનમાં આપણે પ્રોવાઈડ કરી શકીએ. એટલે કે ડિવિડન્ડ પોલિસી જે છે એ ડિપેન્ડ્સ ઓન ધી પ્રોફિટ. એટલે કે જો પ્રોફિટ મેક્સિમાઇઝેશન હશે તો આપણે પ્રોફિટ જે છે એ આપશું. જેમ આપણે 11th આપણે જોઈ ગયા હતા કે ડિવિડન્ડ તરીકે ડિબેન્ચરનું ડિવિડન્ડ જે છે, બરાબર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર્સ. ઇક્વિટી જે છે એ કંપનીનો ઓનર ગણાય, એટલે કે જેટલો બધાને માઇનસ કરતાં પ્રોફિટ જે બચે છે તો એ પ્રોફિટમાંથી જેટલો બધો એમ કે પાર્ટ જે છે ઇક્વિટી શેર હોલ્ડરને મળે. બટ પ્રેફરન્સ શેર હોલ્ડરને કે કંપનીના અમુક જ પર્સન્ટ જે છે એ એઝ અ ડિવિડન્ડ તરીકે એને પૈસા મળે છે. તો એ ડિવિડન્ડ જે છે ડિસાઇડ થાય કે જેમ કંપનીનો પ્રોફિટ ડિક્રીઝ હોય તો એ ડિવિડન્ડનો રેટ ડિક્રીઝ થાય,
અને જો એમ કે આ વર્ષે કંપનીએ પ્રોફિટ મેક્સિમમ કર્યો છે તો એ ડિવિડન્ડ રેટ એટલે કે ડિવિડન્ડ જે છે એ ડિપેન્ડ થાય છે ઓન ધી પ્રોફિટ. In addition, this approach suggests that company should accept the profitable project only. અને આ ઓબ્જેક્ટિવમાં જે છે એ શોર્ટ રન માટે છે અને આ ઓબ્જેક્ટિવમાં કંપની કેવા પ્રોજેક્ટ એક્સેપ્ટ કરશે કે જે ઓનલી પ્રોફિટેબલ પ્રોજેક્ટ હશે. એટલે ફ્યુચરમાં કે આમાંથી આપણે પૈસા કમાવી શકશું, અર્ન કરી શકશું, તે જ પ્રોજેક્ટ એ એક્સેપ્ટ કરે છે. બરાબર? જે પ્રોજેક્ટ પ્રોફિટેબલ હોય તો એ જ પ્રોજેક્ટ એ લોકો એક્સેપ્ટ કરે છે. અધર એ લોકો પ્રોજેક્ટ એક્સેપ્ટ કરતા નથી. બિકોઝ કે આમાં ઓનર્સ જે છે એનો પોતાનો પર્પઝ જે છે ઓનલી પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એટલે કંપની શુડ એક્સેપ્ટ ધી પ્રોફિટેબલ પ્રોજેક્ટ્સ ઓનલી. કંપની કેન ઇન્ક્રીઝ ધી અર્નિંગ પર શેર થ્રુ ધી ઓબ્જેક્ટિવ ઓફ મેક્સિમાઇઝેશન ઓફ ધી પ્રોફિટ. તો આપણે ફર્સ્ટ ઓબ્જેક્ટિવ થયો પ્રોફિટ મેક્સિમાઇઝેશન. Then second, objective of wealth maximization. The objective of wealth maximization is also known as a net present value underline for the 1 mark and MCQ. કે wealth maximization જે છે એને આપણે કયા નામથી અધર નેમ તો net present value. The net present value create the wealth for the shareholder. કે net present value જે છે નેટ પ્રેઝન્ટ વેલ્યુ ક્રિએટ ધી વેલ્થ ફોર ધી શેર હોલ્ડર. કે જે એમ કે કોઈ પણ ટાઈપના શેર હોલ્ડર છે એ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર્સ કે એની શેર હોલ્ડર જે છે કે જે ઇન્વેસ્ટર જે છે એનો પર્પઝ શું હોય છે કે શેર હોલ્ડર જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એની નેટ પ્રેઝન્ટ વેલ્યુ એની વેલ્થ જે છે એ ક્રિએટ કરવાનો છે. એઝ વેલ એઝ પ્રોફિટ પણ અર્ન કરવાનો છે એન્ડ વેલ્થ પણ ઇન્ક્રીઝ કરવાનું છે. The financial decision resulting in the increasing net present value should only be accepted by the company. એટલે કે કંપની થ્રુ એવા ડિસિઝન એમ કે ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાશે કે જે એમ કે શેર હોલ્ડરની વેલ્થ જે છે દેટ મીન્સ કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ જે છે એ ઇન્ક્રીઝ કરતા હોય એ ટાઈપના એમ કે કંપની એ ફાઇનાન્શિયલ ડિસિઝન એક્સેપ્ટ કરશે, લેશે કે જે એમ કે ઇન્વેસ્ટર્સની પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે વેલ્થ જે છે ઇન્ક્રીઝ કરતા હોય. The maximization of approach is based on the concept of cash flow. Underline કે વેલ્થ મેક્સિમાઇઝેશન જે છે એ અપ્રોચ કોના પર કોન્સેપ્ટ પર બેઝ છે તો કેશ ફ્લોના કોન્સેપ્ટ પર બેઝ છે. કોના પર? કેશ ફ્લો. એટલે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન જે છે એ ફોર ધી શોર્ટ ટર્મ માટે હોય બટ વેલ્થ મેક્સિમાઇઝેશન જે છે એ લોંગ ટર્મ માટે હોય. બરાબર? તો લોંગ ટર્મ માટે કેમ હોય તે હું તમને કહીશ. Only cash flow is considered as a measurement and the accounting profit is ignored. કે જ્યારે આપણે વેલ્થ મેક્સિમાઇઝેશનનો અપ્રોચ આપણે લઈએ છીએ તો એ લોંગ ટર્મ માટે હોય છે બિકોઝ પ્રોફિટ જે છે એ 1 યર 2 યર માટે આપણે ઇન્ક્રીઝ કરી શકીએ એટલે એનો આપણે એક પ્રોજેક્ટ પર કામ કરી શકીએ. બટ વેલ્થ જે છે જે અસેટ આપણે ઇન્ક્રીઝ કરવાની છે તો એ કે અસેટ આપણે ઇન્ક્રીઝ કરવામાં આપણે સમટાઈમ કે પ્રોફિટેબલ પ્રોજેક્ટ નહીં પણ મળે. બરાબર? વેલ્થ મીન્સ કે કંપનીની માર્કેટ વેલ્યુ જે છે એ અગાડી જતાં ઇન્ક્રીઝ થવી જોઈએ અને એ કરવામાં આપણે 1-2 વર્ષનો પ્રોફિટને ઇગ્નોર પણ કરવું પડે તો પણ ડઝન્ટ મેટર. એટલે કે આમાં પ્રોફિટને જે છે અકાઉન્ટિંગ પ્રોફિટને ઇગ્નોર કરવામાં આવે બટ મેઇનલી એ લોકોનો ઓબ્જેક્ટિવ શું છે કે વેલ્થ એ લોકોને ઇન્ક્રીઝ કરવાની છે. કંપનીની જે પ્રેસ્ટીજ જે છે એ ઇન્ક્રીઝ થવી જોઈએ. જો કંપનીની પ્રેસ્ટીજ ઇન્ક્રીઝ થશે તો એની સીધી ઇફેક્ટ જે છે ઇફેક્ટેડ ક્યાં પડશે તો એની જે પ્રાઇસ જે છે એના શેર્સની પ્રાઇસ જે છે એ માર્કેટમાં ઇન્ક્રીઝ થશે. The net present value of the wealth is the difference between the present value of the wealth and the net investment required. કે net present value of the is equal to present value of the wealth and investment required. કે આપણી માર્કેટમાં જે વેલ્થની વેલ્યુ જે છે પ્રેઝન્ટ વેલ્યુ કેટલી છે અને એના પાછળ આપણે ઇન્વેસ્ટમેન્ટ કેટલું રિક્વાયરમેન્ટ છે કેટલું આપણે કર્યું છે તે. તો એમ એક્ઝામ્પલ તરીકે મેન્શન કર્યું છે કે જો આપણી વેલ્થની વેલ્યુ જે 12 હોય અને ઇન્વેસ્ટમેન્ટ એમાં રિક્વાયર છે 10% તો 2%નો જે આપણે પ્રોફિટ થયો છે એ આપણી વેલ્થ જે છે ઇન્ક્રીઝ થઈ ગણાય. એટલે કે આપણી માર્કેટમાં વેલ્યુ 12 રૂપીસ છે બટ આપણે ઇન્વેસ્ટમેન્ટ એના પછાડી કર્યું 10 એટલે કે 2%ની આપણી વેલ્થ જે છે ઇન્ક્રીઝ થઈ ગણાય. Financial management should take such a financial decisions by which wealth of the company is maximized. If the wealth of the company is maximized, it will be reflected in the price of the share of the company in the stock exchange. હવે તમને સ્ટોક એક્સચેન્જથી થોડી આઈડિયા છે કે સ્ટોક એક્સચેન્જ જે છે એટલે કે જે બહુ બધી કંપનીઓ અંદર હોય કે જેમાં આપણે શેર જે છે પર્ટિક્યુલર કંપનીના શેર જે છે એ આપણે પરચેસ એન્ડ સેલ
કરી શકીએ, બરાબર. એટલે કે પરચેસ અને સેલ કરે શેર્સનું એને આપણે સ્ટોક એક્સચેન્જ કહીએ છીએ. કે જો એમ કે કંપનીની પોતાની પ્રાઇસ જે છે, પોતાની વેલ્થ એ ઇન્ક્રીઝ થાય તો એની સીધી રિફ્લેક્ટેડ ક્યાં પડશે કે એ પોતાના પર્ટિક્યુલર કંપનીના શેર જે છે એ માર્કેટ પ્રાઇસ જે છે એની કેવી થશે, ઇન્ક્રીઝ થશે. જો કંપનીની પ્રેસ્ટીજ સારી હોય કે જો એની આટલા વર્ષનો પ્રોફિટ બી એમ કે સારો એવો કર્યો હોય, એનું અપગ્રેડેશન, એનું ગ્રોથ જે છે, એનું ડેવલપમેન્ટ એ ડે બાય ડે એનું ઇન્ક્રીઝ થતું હોય તો ઓબ્વિયસલી કે માર્કેટમાં એની પ્રાઇસ જે છે, શેરની પ્રાઇસ એ ઇન્ક્રીઝ થવાની. એટલે દેટ મીન્સ આપણે કહી શકીએ એની વેલ્થ કેવી થવાની, ઇન્ક્રીઝ થવાની. જો વેલ્થ એની ઇન્ક્રીઝ થાય તો શેર હોલ્ડરની જે વેલ્થ જે છે એ પણ ઇન્ક્રીઝ થાય, બિકોઝ પર્ટિક્યુલર કંપનીમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું જે છે કે એના શેરની પણ એની વેલ્યુ કેવી થશે, ઇન્ક્રીઝ થશે. એટલે એની પણ વેલ્થ કેવી થશે, એની પણ અસેટ કેવી થશે, ઇન્ક્રીઝ થઈએ, બરાબર. આપણે સાંભળ્યું હશે કે શેર માર્કેટમાં કોઈનું બહુ બધું લોસ થઈ ગયું. તો લોસ કેવી રીતે થાય કે જે એને પરચેસ, જે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પર્ટિક્યુલર શેર લઈને, કે ફોર એક્ઝામ્પલ તરીકે 100 રૂપિયાનો એને શેર લીધો છે અને એમ કે એટ પ્રેઝન્ટ વેલ્યુ એની 50 રૂપિયા જો થતી હોય એક શેરની કિંમત, તો એને 50 રૂપિયાનો લોસ થાય. બટ એઝ વેલ્યુ સેમ કે 100 રૂપિયાનો એક શેર એને પરચેસ કર્યો છે અને એની કિંમત 200 કે 150 રૂપિયા થઈ જાય, 150 થઈ જાય, તો એની અસેટ કેવી થાય, એના શેરની વેલ્યુ જે છે એ ઇન્ક્રીઝ થાય. એટલે ઓબ્વિયસલી આપણે કહી શકીએ એની ઇન્કમ, એની અસેટ જે છે એ ઇન્ક્રીઝ થશે. એટલું તમને આઈડિયા હશે કે આપણે સ્ટોક એક્સચેન્જમાં કેવી રીતના એની ઇફેક્ટ પડે. એટલે વેલ્થ મેક્સિમાઇઝેશન એ લોંગ ટર્મના માટે એક ઓબ્જેક્ટિવ છે કે જેથી લોંગ ટર્મ આપણે બેનિફિટ વધારે મળે. The objective of wealth maximization is appropriate and universally accepted. The objective of wealth maximization is superior to that of profit maximization. કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન કરતાં વેલ્થ મેક્સિમાઇઝેશનનો કોન્સેપ્ટ જે છે એ સુપિરિયર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન કે જે કંપની એવા જ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરશે કે જે પ્રોફિટેબલ થતા હોય, બટ વેલ્થ મેક્સિમાઇઝેશન જે છે કે એટ અ પ્રેઝન્ટ યરમાં એને જો એમ કે પ્રોફિટ ઇગ્નોર કરવામાં આવે તો એ ડઝન્ટ મેટર નથી, બટ આપણી વેલ્થ જે છે એ ઇન્ક્રીઝ થવી જોઈએ. બિકોઝ આપણે જોયું જ છે કે જો વેલ્થ કંપનીની ઇન્ક્રીઝ થાય તો એની રિફ્લેક્ટ ક્યાં પડશે, સ્ટોક માર્કેટમાં. અને સ્ટોક માર્કેટમાં એની પ્રેઝન્ટ વેલ્યુ જે છે એને શેરની પ્રાઇસ જે છે, માર્કેટ પ્રાઇસ એ ઇન્ક્રીઝ થશે. ઓકે. Professor Solomon has favored the objective of wealth maximization. Underline for the MCQ and work marksમાં કે who has favored the objective of wealth maximization. તો કોને ફેવર કરી છે વેલ્થ મેક્સિમાઇઝેશનને? પ્રોફેસર સોલોમન. કોઈ પણ ક્વેરી હોય તો આસ્ક મી. ઓકે. આ બે એઝ અ શોર્ટનોટ તરીકે એમને તમે પૂછાશે. તો કોઈ પણ ક્વેરી હોય છે પ્રોફિટ, આઈ ડોન્ટ થિંક સો કે પ્રોફિટ મેક્સિમાઇઝેશનમાં કોઈ ક્વેરી હશે, બટ હા કે વેલ્થ મેક્સિમાઇઝેશનમાં જો કંઈ પણ ક્વેરી જો સમજ નહીં પડે ક્વેરી હોય તો પૂછી લેવું. થેન્ક યુ.